હું ગર્ભવતી હતી અને રસ્તા પર ભીખ માંગતી. એક દિવસ એક વૃદ્ધાશ્રમની ગાડી મને ત્યાં લઈ ગઈ. ત્યાં એક ખૂબ જ અમીર પણ નિર્ધાર વૃદ્ધ મહિલાએ તેના મૃત્યુશયા પર તેના બધા ઘરેણાં અને મિલકત મારા અજાત બાળકને વારસામાં આપી દીધા. જ્યારે વકીલે દસ્તાવેજો તૈયાર કર્યા ત્યારે હું જાણીને દંગ રહી ગઈ. તે અમદાવાદની ઠંડી ડિસેમ્બર રાતોમાંની એક હતી, જ્યારે ઠંડી હાડકામાં ઘૂસી ગઈ અને લોહી થીજી જવાની ધમકી આપી. આકાશને ઢાંકી દેતા કાળા વાદળોએ ચંદ્ર અને તારાઓને તેમના કાળા ધાબળામાં ઢાંકી દીધા, જેના કારણે શેરીઓ પરનો પીળો પ્રકાશ પર ઝાંખો ઉદાસ દેખાતો. ફૂટપાથ પર બેસીને મેં મારી ફાટેલી જૂની શાલમાં મારી જાતને લપેટવાનો નિરર્થક પ્રયાસ કર્યો, પરંતુ ઠંડીમાં મારા અસ્તિત્વના દરેક ભાગમાં ઘૂસી રહી હતી. મારું નામ વામિકા છે અને થોડા સમય પહેલાં હું એક આદર્ય પરિવારની પુત્રી, પ્રેમાળ પતિની પત્ની હતી, પરંતુ સમયના નિર્દયી ચક્રોએ મને આ તબક્કે લાવી દીધી, જ્યાં મારી ઓળખ એક ભિખારી તરીકે રહી ગઈ. મારી 7 મહિનાની ગર્ભાવસ્થા આનંદનો સ્ત્રોત બનવાને બદલે એક બોજ બની ગઈ. એક બોજ જે બચાવવા માટે મારે બલિદાન આપવું પડ્યું. ભૂખ મારા પેટને કચરી રહી હતી અને મારી અંદર ઉછળતા નાના અસ્તિત્વની ગતિવિધિઓએ મને ફરીથી યાદ અપાવ્યું કે હું એકલી નથી, પણ મારી નસોમાં બીજું જીવન પણ જોડાયેલું છે, જેના માટે હું જવાબદાર છું. રસ્તા પર વાહનો ઝડપથી પસાર થતા હતા અને તેમાં રહેલા લોકો મને એક હલકી ગુણવત્તાવાળા પદાર્થની જેમ જોતા હતા. મેં ફરીથી મારા હાથ લંબાવ્યા. મારો અવાજ મારા સૂકા ગળામાંથી ભાગ્યે જ બહાર નીકળતો હતો. કૃપા કરીને મને ભગવાનના નામે કંઈક આપો. ખૂબ લાચાર છું. વાહનો અને ભીડના અવાજથી મારો અવાજ દબાઈ ગયો. ત્યાંથી પસાર થતા એક માણસે મારી સામે અણગમો જોયું, કંઈક બરબરાટ કર્યો અને મારા હૃદયમાં બીજું તીર મારતા આગળ વધ્યો. મને તે સમય યાદ આવવા લાગ્યો જ્યારે હું મારા પિતાની પ્રિય દીકરી હતી અને તેણે મારી સાથે રાજકુમારી જેવો વ્યવહાર કર્યો. પણ આજે હું તે જ શહેરની શેરીઓમાં જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું, ત્યાં હું ખૂબ જ દુઃખી સ્થિતિમાં હતી. ભૂખ અને નબળાઈએ મારી દ્રષ્ટિ અંધારી બનાવી દીધી અને મારું માથું ફરવા લાગ્યું. ફૂટપાથની કઠણ ઠંડી જમીન મને ખેંચી રહી હતી. મેં ઊભા થવાનો પ્રયાસ કર્યો, પણ મારા પગ નીચેથી જમીન પડી ગઈ અને હું ઠોકર ખાઈને નીચે ગઈ. છેલ્લે એક સફેદ વાન મારી નજીક આવીને ઊભી રહી, જેના પર એક બોર્ડ હતું જે હું વાંચી શકી નહીં. પછી અંધારું છવાઈ ગયું અને સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મને સૌથી પહેલાં ગરમીનો અનુભવ થયો, જેણે કડક ઠંડી અને ભીના રસ્તાની કઠોરતાને ધોઈ નાખી. નરમ પલંગ પર સૂતી હતી. મારા પર એક ગરમ ધાબળો વીંટાવવામાં આવ્યો હતો અને હીટરનો નરમ અવાજ રૂમમાં ફેલાયેલો હતો. મેં ગભરાટમાં મારી આંખ ખોલી અને મારી જાતને સફેદ દિવાલો અને ફિનાઇલ અને દવાઓની મિશ્રણ ગંધવાળા એક વિચિત્ર રૂમમાં જોઈ, જે હોસ્પિટલની યાદ અપાવે છે. પરંતુ વાતાવરણ હોસ્પિટલ કરતાં વધુ શાંતિપૂર્ણ. એક મધ્યમ વયની નર્સ મારા પલંગની બાજુમાં ઊભી. મને આંખો ખોલતી જોઈને તેને સ્મિત કર્યું અને મને ખાતરી આપી કે ચિંતા ન કર દીકરી, તું હવે ઠીક છે. આ એક વૃદ્ધાશ્રમ છે. અમે તને રસ્તાની બાજુમાં બેભાન હાલતમાં મળ્યા. તારી હાલત ખૂબ જ ગંભીર હતી. તારા ગર્ભમાં રહેલા બાળકનો જીવ જોખમમાં હતો, તેથી તને અમે અહીં લાવ્યા. તેના સ્વરમાં એટલો પ્રેમ હતો કે મારી આંખોમાં આંસુ આવી ગયા. છેલ્લા કેટલાક મહિનાઓથી મેં ફક્ત તિરસ્કાર અને નફરત જોઈ હતી. મને દુઃખ થયું જેમને હું ગળી ગઈ, તેમ મને લાગ્યું કે મારા નિર્જીવ શરીરમાં જીવન પાછું આવી ગયું છે. મેં આગામી દિવસો આ વૃદ્ધાશ્રમમાં વિતાવ્યા અને ધીમે ધીમે મને ખબર પડી કે તે એક જૂની હવેલી હતી, જેની એનજીઓએ વૃદ્ધાશ્રમમાં રૂપાંતરિત કરી દીધી. તેમાં મોટાભાગે વૃદ્ધ મહિલાઓ રહેતી, જેમને તેમના બાળકોએ ઘરમાંથી કાઢી મૂકી હોય, બોધ માનીને, અથવા જેઓ દુનિયામાં સંપૂર્ણપણે એકલા પડી ગયા હતા. હું ત્યાં સૌથી નાની હતી અને મારી હાલત જોઈને ઇન્ચાર્જ મને રહેવાની મંજૂરી આપી, કારણ કે હું ગર્ભવતી હોવાથી તે મને ફરીથી રસ્તા પર ફેંકી દેવાની હિંમત કરી શક્યા નહીં. મારી પાસે કોઈ આશ્રય ન હોવાથી મેં પણ પરિસ્થિતિ સામે શરણાગતિ સ્વીકારી. જ્યારે મને સારું લાગ્યું ત્યારે મારી જાતને મારા રૂમમાં બંધ કરવાને બદલે મેં તેમની દયાનો બદલો ચૂકવવા અને મારી જાતને વ્યસ્ત રાખવા માટે ત્યાં કામ કરવાનું નક્કી કર્યું. હું વૃદ્ધ મહિલાઓ માટે નાના નાના કામ કરતી. ક્યારેક કોઈના વાળમાં તેલ લગાવતી, ક્યારેક કોઈને ખવડાવતી અને ક્યારેક સ્ટાફને સફાઈમાં મદદ કરતી. મેં તે વૃદ્ધ માઓની આંખોમાં ઉજળતા જોઈ, મારા પોતાના કરતાં ઊંડું દુઃખ. તેઓ બધા મને અને મારા ગર્ભમાં ઉછળતા બાળકને આશીર્વાદ આપતા. આ વાતાવરણ મને શાંતિનો એક વિચિત્ર અનુભવ કરાવતો, જાણે હું મારા ખોવાયેલા માતા પિતાને યાદ કરી રહી હોઉં.
આ દરમિયાન મારી નજર ઘણીવાર હવેલીના એક ખાસ ભાગ તરફ જતી, જે બાકીના કરતાં વધુ શાંત લાગતો. ત્યાં 5 નંબરનો એક રૂમ હતો, જેના વિશે મહિલા સ્ટાફ સભ્યો ઘણીવાર વાત કરતી. મને ખબર પડી કે આ રૂમમાં ઈશિકાજી નામની એક ખૂબ જ અમીર મહિલા રહેતી. તે વૃદ્ધાશ્રમ માટે મુખ્ય દાતા હતી, પોતાની સ્વતંત્ર ઈચ્છાથી અહીં રહેતી. મેં સાંભળ્યું કે તે ખૂબ જ કડક વર્તન અને સિદ્ધાંતો ધરાવતી મહિલા છે, અને તેને બીજાઓ સાથે વધુ પડતો મેળાપ ગમતો નથી. તેના વિશે એક વિચિત્ર વાર્તા હતી કે તે આખો દિવસ બારી પાસે બેસીને કોઈની રાહ જોતી. તે જૂના ફોટોગ્રાફ્સ જોઈને રડતી. મને તેના વિશે સાંભળીને વિચિત્ર લાગ્યું અને મારા હૃદયમાં ઘણા પ્રશ્નો ઊભા થયા, પણ મેં ક્યારેય તેના રૂમમાં જવાની હિંમત ન કરી. એક રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. ઠંડી ફરી વળી. એક દિવસ ફરજ પરની નર્સ અચાનક બીમાર પડી ગઈ અને તેને હોસ્પિટલ જવું પડ્યું. તે રાત્રે હોસ્પિટલના ઇન્ચાર્જ મારી પાસે આવ્યા અને વ્યથિત સ્વરમાં કહ્યું, વામિકા, તું એક સમજદાર અને શાંત છોકરી છે. આજે રાત્રે અમારી પાસે સ્ટાફની થોડી અછત છે અને રૂમ નંબર 5માં રહેતી ઈશિકાજીની તબિયત સારી નથી. આપણે તેને સમયસર દવા આપવાની અને તેની સંભાળ રાખવાની જરૂર છે. શું તું આજે રાત્રે તેની સાથે રહી શકે છે? મેં તરત જ હા પાડી, કારણ કે હું પહેલેથી જ તેની ખૂબ ઋણી હતી. મેં ચાદર ફેંકી અને રૂમ નંબર 5 તરફ ગઈ. મારા હૃદયમાં ડરનો સ્પર્શ, કારણ કે મેં તેના ગુસ્સા વિશે ઘણું સાંભળ્યું હતું. દરવાજો ખટખટાવતા હું આશ્ચર્યચકિત થઈને અંદર પ્રવેશી. રૂમ વૃદ્ધાશ્રમનો ભાગ લાગતો નહોતો, પરંતુ મહેલના સ્વપ્ન જેવો હતો. ફ્લોરમાં મોંઘા હીરાની કાર્પેટથી ઢંકાયેલો, દિવાલો પર સુંદર ચિત્રો અને ફર્નિચર ખૂબ જ કિંમતી લાકડાનું. મોંઘા પરફ્યુમની સુગંધ રૂમના ખૂણામાં છવાયેલી, જે દવાની સુગંધને વશ કરી રહી હતી. એક વૃદ્ધ સ્ત્રી મારી સામેની આરામદાયક ખુરશીમાં બેઠી. તે ખુલ્લી બારીની બહાર ધોધમાર વરસાદ જોઈ રહી હતી. તેના સફેદ વાળ સુઘડ રીતે બનમાં બાંધેલા અને તેના ખંભા પર ભારે શાલ લપેટાયેલી. મેં હિંમત ભેગી કરી અને શાંતિથી તેને નમસ્તે કર્યું, અને તેણે મારી તરફ પાછળ જોયું. તેનો ચહેરો કરટલીઓથી ભરેલો, પરંતુ આ કરટલીઓ વચ્ચે એક શાહી સુંદરતા, ભવ્યતા હતી જે સૂચવે કે તે યુવાનીમાં અતિ સુંદર હશે. તેની આંખોમાં એક ઊંડાણ અને શુષ્કતા હતી જે મને ક્ષણભર માટે ધ્રુજારી દેતી. તેને માથાથી પગ સુધી મારી નજર મારી ચાદર અને મારા ફૂલેલા પેટ પર લટકાવી. તું કોણ છે? તે નર્સ ક્યાં છે? તેના અવાજમાં એક હૂંફ હતી જે આદેશનું પાલન કરનારાઓને પણ હચમચાવી નાખે. એક આદરપૂર્વક જવાબ આપ્યો, નર્સ બીમાર છે. હું આજે રાત્રે તમારી સંભાળ લેવા આવી છું. મારું નામ વામિકા છે. તેણીએ મોં ફેરવ્યું અને બારી તરફ પાછળ ફરી, જાણે મારી હાજરીનો તેના માટે કોઈ અર્થ ન હોય. તે મારા તરફ મોં ફેરવી રહી હતી. હું એક બાજુના સ્ટૂલ પર શાંતિથી બેઠી અને રૂમનું નિરીક્ષણ કર્યું. બધું સરસ રીતે ગોઠવાયેલું હતું, પણ તે સરસ રીતે એક વિચિત્ર ઉદાસીનતાનો અહેસાસ પણ થયો. બાજુના ટેબલ પર કેટલાક જૂના પુસ્તકો અને તેનો સામાન રાખવામાં આવ્યો હતો. થોડી વાર પછી તેણીને જોરદાર ખાંસીનો દુખાવો થયો. ઝડપથી ઉઠીને તેને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો અને તેને પીવડાવ્યો. તેણીએ ધ્રુજતા હાથે ગ્લાસ લીધો, 2 ઘૂંટ લીધા અને ઊંડો શ્વાસ લીધો. મેં આગળ વધીને તેની શાલ ગોઠવી અને તેના પગ પર ધાબળો પણ નાખ્યો. મેં તેને સ્પર્શ કરતા જ તે ચોંકી ગઈ, જાણે તેને કોઈ માણસ દ્વારા સ્પર્શ કરવાની આદત ન હોય. તેણીએ મારા ચહેરા તરફ ધ્યાનથી જોયું. આ વખતે તેની નજરમાં કઠોરતા ઓછી અને આશ્ચર્ય વધુ હતું. તે થોંભી ગઈ, હજુ પણ તેના વિચારોમાં. પછી પોતાનું મન શાંત કરીને તેને કહ્યું, તું અહીં કામ કરે છે? તું તો એક આદરણીય પરિવારમાંથી આવતી હોય તેવું લાગે છે. તું આ સ્થિતિમાં કેવી રીતે પહોંચી? અને આ પહેલી વાર હતું જ્યારે તેણીએ મારી સાથે યોગ્ય રીતે વાત કરી અને મારા અંગત જીવન વિશે પૂછ્યું. મેં આંખો નીચી કરી અને મારા હૃદયમાં છુપાયેલ પીડા ફરી ઉભરી આવી. મેં તેને ધ્રુજતા અવાજે કહ્યું કે મારા સંજોગોમાં નહીં લાવ્યા અમ્માજી. મારું પણ એક સમયે ઘર હતું, મારા માતા પિતાનું આદર હતું, પણ ભાગ્યે એ બધું છીનવી લીધું. ઈશિકાજીએ સ્મિત સાથે કહ્યું, ભાગ્ય ફક્ત એક બહાનું છે દીકરી. વાસ્તવમાં આપણા પોતાના નિર્ણયો જ વ્યક્તિનો નાશ કરે છે, અથવા જે લોકો પર આપણે આંધળો વિશ્વાસ કરીએ છીએ તેમનો નાશ કરે છે. તેના શબ્દો સદીઓના અનુભવ અને કડવાશથી ભરેલા હોય તેવું લાગતું હતું. મને લાગ્યું કદાચ તે પણ કોઈ પ્રકારના વિશ્વાસઘાતનો ભોગ બની હશે. તેની સાથે પણ કંઈક આવું જ બન્યું હશે, અને તેને કારણે તેણીની ઊંઘ ઉડી ગઈ. મારા પેટ તરફ ઇશારો કરીને તેને પૂછ્યું, અને આ બાળકનો પિતા ક્યાં? શું તે તને છોડી ગયો? આ પ્રશ્ન મને છરી મારવા જેવો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા ધ્રુજતા અવાજને કાબૂમાં રાખીને મેં કહ્યું, હા, મારા પ્રેમ લગ્ન હતા.
એક ધનવાન માણસે મને વચન આપ્યું કે તે આખી દુનિયા સામે લડશે, પરંતુ જ્યારે તેના પરિવારે તેને મિલકતમાંથી કાઢી મૂકવાની ધમકી આપી ત્યારે તેનો પ્રેમ મરી ગયો. ત્યારે મને રસ્તા પર છોડી દીધી. જ્યારે મને તેના સહારાની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેને સંપત્તિ પસંદ કરી અને મેં વફાદારી, પણ હું હારી ગઈ. મારા શબ્દો રૂમમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. ફક્ત દિવાલ પર ઘડિયાળની ટીક ટીક સંભળાતી હતી. ઈશિકાજીની આંખોમાં એક વિચિત્ર ચમક દેખાઈ. કદાચ મારા શબ્દોએ તેના ભૂતકાળનો બંધ દરવાજો ખોલ્યો હતો. તે થોડીવાર ચૂપ રહી પછી ધીમેથી કહ્યું કે બેવફા પુરુષોમાં સહજ છે, શું કરી શકે, અને સ્ત્રીના સ્વભાવમાં પ્રેમના બદલામાં બધું જ આપવું અને બીજું કંઈ ન જોવું એ મૂર્ખતા. મેં આખી જિંદગી એક જ વસ્તુ જોઈ છે, સંપત્તિ અને સ્થિતિની તુલનામાં પ્રેમ નકામો છે. હવે તેના સ્વરમાં સહાનુભૂતિનો થોડો સંકેત હતો. તેણીએ મને ખુરશીની નજીક ખસેડવાનો ઈશારો કર્યો અને કહ્યું કે મારી બાજુમાં બેસ. હું નમીને તેની બાજુમાં બેઠી. તે વધુ ધ્યાનથી મારી તરફ જોઈ રહી હતી. જાણે મારી તકલીફ તેની આંખોમાં છુપાયેલો અર્થ વાંચવાનો પ્રયાસ કરી રહી હોય. તારી આંખો ખૂબ ઉદાસ છે, બિલકુલ એવી જ જેમ મેં ઘણા વર્ષો પહેલાં કોઈની આંખોમાં જોઈ હતી. તેણીએ કહ્યું જાણે પોતાની જાત સાથે વાત કરી રહી હોય. પછી અચાનક તેણીએ મને પૂછ્યું, તું ક્યાં શહેરની છો? તારા માતા પિતા કોણ છે? શું તેઓ જીવિત છે? મેં તેને કહ્યું, હું અહીં અમદાવાદની છું. મારા માતા પિતા હવે નથી. હું અનાથ છું. ઈશિકાજીનો રસ વધી ગયો. તેનો સ્વભાવ જે પહેલાં કડક હતો તે હવે નરમ પડી ગયો. કદાચ એકલતા લોકોને વાત કરવા માટે બહાના શોધવા મજબૂર કરે છે, અથવા કદાચ કોઈ અદૃશ્ય જોડાણ તેમને નજીક લાવી રહ્યું હતું. તેણીએ મને આગળ પૂછ્યું, મને તારા માતા પિતા વિશે કે તેઓ શું કરતા, તેમની નોકરી શું હતી? મેં નિસાસો નાખ્યો અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ. મારા પિતા વિશ્વના શ્રેષ્ઠ માણસ હતા. ભલે તે ગરીબ હતા, પણ તેમણે મને રાજકુમારીની જેમ ઉછેરી, મારી દરેક ઈચ્છા પૂરી કરી. મને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અનુભવા દીધો નહીં. તે સંગીતકાર હતા, હૃદયથી ખૂબ જ શુદ્ધ અને દયાળુ. તે ઘણીવાર વાયોલિન વગાડતા અને તેમના સૂરો એટલા પીડાદાયક હતા કે સાંભળનાર પર રડી પડતો. તે કહેતા કે આ વાદ્ય તેમના હૃદયનો અવાજ છે, જે તેમના હૃદયમાંથી નીકળે છે. મેં વાયોલિન અને ગીતનો ઉલ્લેખ કરતા જ ઈશિકાજીના હાવભાવ બદલાઈ ગયા. તેમના કપાળ પર કરટલીઓ પડી ગઈ અને તે સીધી થઈ ગઈ. તેમના શ્વાસ થોડા ઝડપી થઈ ગયા. સંગીતકાર, તેમણે તરત જ જે કહ્યું હતું તેનું પુનરાવર્તન કર્યું. તેમનું નામ શું છે? તેમની આંખોમાં જોઈને મેં જવાબ આપ્યો કે તેમનું નામ તનિષ હતું. નામ સાંભળી ઈશિકા ચોંકી ગઈ. ખુરશીના આર્મરેસ્ટ પર રહેલો તેનો હાથ સફેદ થઈ ગયો. તેમણે બળપૂર્વક તેને ખેંચી લીધો, પરંતુ ઝડપથી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું. વર્ષોથી છુપાયેલું એક રહસ્ય હવામાં તરતું રહેવા લાગ્યું. પણ મને તેની ખબર નહોતી. મેં આગળ કહ્યું કે પપ્પા હંમેશા ઉદાસ રહેતા. તે કહેતા કે તેના જીવનમાં એક એવી બેચેની છે જે ક્યારેય પૂર્ણ નહીં થાય. તેણે મને ક્યારેય ખુલ્લું કંઈ કહ્યું નહીં, પણ મને લાગ્યું કે તે કોઈની યાદોમાં ખોવાઈ ગયા છે. ઈશિકાજીની આંખો હવે ભીની થઈ ગઈ, પણ તેણે પોતાના આંસુ છુપાવીને પોતાનો ચહેરો ફેરવી લીધો. તેનું હૃદય ધબકતું હતું. તે જાણવા માંગતી હતી કે શું આ તે તનિષ છે જેના વિશે તે વિચારી રહી હતી, કે શું આ એકમાત્ર સંયોગ હતો? તેણે પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવી પોતાનો અવાજ ધ્રુજતો અટકાવવાનો પ્રયાસ કર્યો અને મને તે પ્રશ્ન પૂછ્યો જે તેના બાકીના જીવનનો માર્ગ બદલી નાખે. મારી તરફ ફરીને તેણે ઊંડા અને થોડા ભયાનક રીતે મારી તરફ જોયું અને પૂછ્યું, અને તારી મા તારા પિતાએ કોની સાથે લગ્ન કર્યા હતા? અને તારા દાદાનું નામ શું હતું? મારા હોઠમાંથી શબ્દો હવામાં ગૂંજતા જ અને મેં તેને કહ્યું કે મારા દાદાનું નામ અવિરાજ અને મારી માનું નામ દિશા કહ્યું તો રૂમમાં શાંતિ ગાયબ થઈ ગઈ. ઈશિકાજીનો ચહેરો પહેલેથી જ લાલ થઈ ગયો. તે હવે સંપૂર્ણપણે સફેદ થઈ ગઈ, જાણે લોહીનું દરેક ટીપું તેના શરીરમાંથી નીકળી ગયું હોય. તેની આંખો ખુલ્લી હતી અને તેનો શ્વાસ તેની છાતીમાં અટવાઈ ગયો. તે મારી સામે એવી રીતે જોઈ રહી હતી જાણે હું કોઈ જીવંત વ્યક્તિ ન હોઉં, પણ તેના ભૂતકાળની ભૂત હોઉં, મૃત્યુ પછી પણ હાજર હોઉં. તેના ધ્રુજતા હોઠે કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ અવાજ તેને છોડી ગયો હતો. હું તેની સ્થિતિથી ગભરાઈ ગઈ હતી અને હું મારી સીટ પરથી ઊભી થઈ અને તેની પાસે ગઈ અને તેનો હાથ પકડ્યો, જે બળફ જેવો ઠંડો થઈ ગયો હતો. અમ્માજી, શું થયું? ડૉક્ટરને બોલાવું? મારા અવાજમાં ડર હતો. મારા ભાનથી તેણી ઊંડા ખાડામાં પડવાથી બચી. તેણીએ ઊંડો શ્વાસ લીધો અને તેની આંખો નીચે કરી. તેની આંખોના ખૂણામાંથી બે જાડા આંસુ નીકળી ગયા અને તેના કરટલીવાળા ગાલ પર વહી ગયા.
તેણીએ માથું નામાં હલાવ્યું અને મુશ્કેલીથી તેનો હાથ ઊંચો કરીને મને રોકવાનો સંકેત આપ્યો. તે પોતાને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી. હું સમજી શકી નહીં કે મારા માતા પિતા અને દાદાના નામોમાં એવું શું ખાસ હતું જે તે મજબૂત સ્ત્રીને તોડી શકે. થોડીવાર માટે તેણીએ તેની આંખો બંધ રાખી તેનું માથું ખુરશીની પાછળ ટેકવીને ઊંડો શ્વાસ લેતી રહી. જ્યારે તેણીએ તે ખોલ્યા ત્યારે એક વિચિત્ર એકલતા અને એક કોમળતા તેનામાં છલકાઈ ગઈ જે મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેણીએ મારો હાથ પોતાના બંને હાથમાં લીધો અને તેના કપાળ પર મૂક્યો. આ ક્રિયા એટલી અણધારી અને ભાવનાત્મક હતી કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ના દીકરી, ડૉક્ટરની જરૂર નથી. ફક્ત જૂની યાદો છે જે ક્યારેક હૃદયના દરવાજા પર ખટખટાવે છે, વ્યક્તિનું નિર્જીવ બનાવી દે છે. તું અવિરાજની પૌત્રી અને તનિષની પુત્રી છે. તેણીએ આ નામો એવા ઉચ્ચાર્યા જાણે તે કોઈ પવિત્ર વસ્તુનું આહ્વાન કરી રહી હોય. તેના અવાજમાં એટલી પીડા અને ઓળખ હતી કે મારું હૃદય ફૂલી ગયું. હા, પણ તમે તેમને કેવી રીતે ઓળખો છો? તમે જે રીતે તેમનું કહ્યું તેનાથી એવું લાગે છે કે તમે તેમને પહેલેથી જ ઓળખો છો. મેં મારા મનમાં ફરતો પ્રશ્ન ફરીથી કર્યો. ઈશિકાજીએ મારી આંખોમાં જોયું અને ઉદાસ સ્મિત સાથે જવાબ આપ્યો. અમદાવાદ ખૂબ નાનું શહેર છે વામિકા. જૂના સમયમાં બધા એકબીજાને ઓળખતા. હું તારા દાદાનો ખૂબ આદર કરતી અને તારા પિતાની પ્રતિભાની કદર કરતી. ફક્ત એટલું સમજ કે તારો પરિવાર મારા માટે અજાણ્યો નથી. હું તેને સારી રીતે જાણતી. તેમણે તો કુશળતાપૂર્વક સત્ય છુપાવી લીધું, પરંતુ તેમના વર્તનથી ખ્યાલ આવ્યો કે આ મામલો ફક્ત એક ઓળખાણનો નહોતો, પરંતુ તેનાથી પણ ઊંડું કંઈક હતું. તે રાત પછી ઈશિકાને મારા જીવનનો માર્ગ બદલાઈ ગયો. જે સ્ત્રી પોતાના રૂમમાંથી બહાર નીકળવાનું પસંદ નહોતી કરતી, જે એકલતામાં લપેટાયેલી સૂતી, અચાનક જ તેના જીવનનો હેતુ બદલાઈ ગયો. બીજા જ અઠવાડિયામાં તેણે વૃદ્ધાશ્રમના ઇન્ચાર્જને ફોન કર્યો અને કડક શબ્દોમાં કહ્યું કે હવેથી વામિકા હવે કોઈ સામાન્ય નોકરાણી કે રહેવાસી નથી. તે તેની પોતાની પુત્રી જેવી છે. તેનો પલંગ મારા રૂમમાં મૂકવામાં આવશે અને તેના ખોરાક અને દવાઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે. હું તેનો બધો ખર્ચ ઉઠાવીશ. ઇન્ચાર્જ અને બાકીના સ્ટાફે મારી સામે જોયું. તેમના મોં આશ્ચર્યથી ખુલી ગયા, કારણ કે ઈશિકાજીએ પહેલાં ક્યારેય કોઈને આટલી સહાનુભૂતિ બતાવી નહોતી. મારા માટે તે એક સ્વપ્નથી ઓછું નહોતું. મને લાગ્યું કે કદાચ ભગવાને મારી ધીરજનું ફળ આપ્યું હશે. મેં તેમના નિર્ણય પર ટિપ્પણી કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે હું તેમના પર બોજ બનવા નથી માંગતી. તેને એવું ન કરવું જોઈએ. પણ તેને મારા હાથ પર હાથ રાખીને મને ચૂપ કરી દીધી. તેને કહ્યું, તું બોજ નથી વામિકા. તું એ શાંતિ છે જેને શોધવામાં મેં આખી જિંદગી વિતાવી છે. મને કંઈક કરવાની તક આપ. જેવું થાય તો હું તેને નહીં, પણ તું મારા પર ઉપકાર કરી રહી છે. હું તેના રૂમમાં ગઈ અને તે રૂમ જે એક સમય મૌન અને ઉદાસીનું આશ્રય સ્થાન હતો હવે જીવનથી ધમધમતો. ઈશિકાજીએ મારા માટે નવા કપડાં, સૂકા ફળો અને મને જોતી બધી ઉર્જા વધારતી દવાઓનો ઓર્ડર આપ્યો. તે મને આખો દિવસ તેની બાજુમાં બેસાડી રાખતી અને મને ખાવા માટે મજબૂર કરતી. તે કલાકો સુધી મારા પેટ પર હાથ રાખી બેસતી, કંઈક વિશે વિચારતી. તેના ચહેરા પર સ્મિત સાથે ક્યારેક ઊંડો અફસોસ હતો. તે ઘણીવાર મને મારા પિતા વિશે પૂછતી. તનિષને કયો રંગ ગમે છે, તેને શું ખાવાનું ગમતું, શું તે ક્યારેય મારા વિશે વાત કરતો, જેનો અર્થ જૂના સમયનો હતો. મેં તેને કહ્યું કે પપ્પાને વાદળી રંગ ખૂબ ગમતો અને વરસાદના દિવસોમાં તે ટેરેસ પર તેમના વાયોલિન સાથે બેસીને કલાકો સુધી તે જ ઉદાસી સૂર વગાડતા. મેં તેને કહ્યું કે પપ્પા ઘણીવાર કહેતા કે માફ કરવાનું શીખવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે. જ્યારે મેં તને આ કહ્યું ત્યારે તે રડી પડી. તેને કહ્યું, શું તેણે ખરેખર એવું કહ્યું? શું તેનું હૃદય આટલું મોટું હતું? હું ઈચ્છું છું કે હું તેને જાતે કહેતા સાંભળું. હું સમજી શકી નહીં કે તે શું કહે છે. મેં તેને આંસુ લૂછ્યા અને તેને દિલાસો આપ્યો. જેમ સમય પસાર થતો ગયો તેમ તેનો સંબંધ મા પુત્રી કરતાં પણ વધુ ગાઢ બનતો ગયો. મેં તેની સંભાળ રાખી, તેના પગની માલિશ કરી, તેને સમયસર દવા આપી અને તેણીએ મને તેના આશીર્વાદ અને પ્રેમમાં રાખી. મને લાગ્યું કે તે મને તેની સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન માને છે. એક દિવસ તેણીએ મને કહ્યું કે તેનો પતિ, જેનું નામ તેણીએ ક્યારેય મને જાહેર કર્યું નથી, તે ખૂબ ધનવાન હતો, પરંતુ તે તેની સાથે ક્યારેય ખુશ રહી શકી નહીં. તેણીએ કહ્યું કે વામિકા, સંપત્તિ વ્યક્તિને આરામ આપી શકે છે, પણ ક્યારેય શાંતિ નહીં. મેં શાંતિ ખરીદવા માટે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેના બદલે મારી ઊંઘ વેચી દીધી. તેની વાતચીત હંમેશા કોયડાઓ જ રહી. એક સાંજે જ્યારે હું તેના વારમાં તેલ લગાવી રહી હતી, ત્યારે તેણે આશ્ચર્યથી મારો હાથ પકડીને પૂછ્યું, જો તને ક્યારેય ખબર પડે કે કોઈએ તારા પ્રિયજનો સાથે ખૂબ ખોટું કર્યું છે, તો શું તું તેમને માફ કરશે?
મેં વિચાર્યું અને જવાબ આપ્યો, પપ્પા કહેતા કે ભગવાન માફ કરનારાઓને પ્રેમ કરે છે. જો કોઈ સાચા હૃદયથી માફી માંગે તો તેમને માફ કરવા જોઈએ. સાંભળીને તેમણે મારા હાથને ચુંબન કર્યું અને કહ્યું, તે તારા પિતાની વાતનું પાલન કર્યું છે. તે જ સૌમ્યતા, તે જ કરુણા. ભગવાન તને હંમેશા ખુશ રાખે. તે મહિનાઓ દરમિયાન ઈશિકાજીનું સ્વાસ્થ્ય ઝડપથી બગડ્યું. કદાચ તેની આંતરિક શક્તિ અને ભૂતકાળનો બોધ તેને ખતમ કરી રહ્યો હતો. ડોક્ટરો આવતા તેની તપાસ કરતા અને હકારમાં જતા, કહેતા કે તેના હૃદયની દિવાલો સંકોચાઈ રહી છે. તેની પાસે ખૂબ ઓછો સમય છે. સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મને હમણાં જ તો સહારો મળ્યો હતો. હું તેને ગુમાવવા માંગતી નહોતી. દરરોજ રાત્રે જાગીને તેના શ્વાસ તપાસતી અને તેના માટે પ્રાર્થના કરતી. મારી સેવા જોઈને ઈશિકાજી હસતા અને કહેતા, અરે પાગલ છોકરી, જે લોકો મરવા જઈ રહ્યા છે તેમને કોણ રોકી શકે? હું મારા જીવનને તારા હાથમાં સોંપીને ખુશ છું. ઓછામાં ઓછું મારી પાસે તો મારું પોતાનું કોઈ છે. ત્યાં શબ્દ પર ભાર મૂકતી. મારું પોતાનું. જેમ તેનો સમય નજીક આવતો ગયો તેમ તેની ચિંતા વધતી ગઈ. તે વારંવાર તેના વકીલને ફોન કરીને કોઈ દસ્તાવેજ માંગતી. કહેતી કે જ્યારે હું ડિપોઝિટ તેના હકદાર માલિકને પહોંચાડીશ ત્યારે જ મને શાંતિ મળશે. મને લાગ્યું કે કદાચ તે કોઈ NGO કે કોકને પૈસા દાન કરવા માંગતી હતી. શિયાળાની ઋતુ પૂરી થઈ રહી હતી અને ઈશિકાજીની તબિયત બગડી ગઈ હતી. તે હવે પથારીમાંથી ઉઠી શકતી નહોતી. હું તેને ચમચીથી ખવડાવતી અને તે બાળકની જેમ મોં ખોલતી. તેની દ્રષ્ટિ પણ ઓછી થતી જતી હતી, પરંતુ જ્યારે પણ હું તેની નજીક આવતી ત્યારે તે મને ઓળખી લેતી. એક રાત્રે તેની તબિયત ખૂબ બગડી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. છાતીમાં દુખાવો થવા લાગ્યો. તાત્કાલિક ડૉક્ટરને ફોન કર્યો. તે આવ્યા, એક ઇન્જેક્શન આપ્યું અને મને બહાર લઈ ગઈ. કહ્યું કે વામિકા, તેનો સમય પૂરો થઈ ગયો છે. હવે દીકરા, આપણે દવાની નહીં પણ પ્રાર્થનાની જરૂર છે. ત્યાં રાત ભાગ્યે જ પસાર કરી શકશે. સાંભળીને મને એવું લાગ્યું જાણે મારા પર આકાશ તૂટી પડ્યું હોય. રડતી રડતી તેના રૂમમાં પાછી ફરી. તેની આંખો ભીની હતી. છત તરફ જોતી મને જોઈને તેને હાથ હલાવ્યો. હું તેની પાસે દોડી ગઈ અને તેના પલંગ પાસે બેઠી. તેને મારો હાથ તેના નબળા ઠંડા હાથોમાં લીધો. તેની પકડમાં હજુ પણ એક વિચિત્ર તાકાત હતી. રડશે નહીં મારી દીકરી, તેને કહ્યું. તેનો અવાજ નરમ અને તૂટેલો હતો. મૃત્યુ એક વાસ્તવિકતા છે. પહેલેથી જ મરી ગઈ હતી. આજે મારી આત્મા મારા શરીરને છોડીને જવાની છે. હિચકી દ્વારા મેં કહ્યું, મને છોડીને ન જાઓ. તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. તેને મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, હું તને ક્યારેય એકલી નહીં છોડું. મારો પડછાયો હંમેશા તારી સાથે રહેશે વામિકા. મારી વાત ધ્યાનથી સાંભળ. તેને પોતાની બધી શક્તિ ભેગી કરીને મારી તરફ જોયું. તેની આંખોમાં અપરાધ અને ક્ષમાની એક વાર્તા પ્રતિબિંબિત થઈ, જે અકથિત રહી ગઈ. મેં મારા જીવનમાં એક ગંભીર પાપ કર્યું હતું. મેં લોભમાં હીરો છોડી દીધો અને એક પથ્થર પસંદ કર્યો. મેં સાચા પ્રેમનું ખૂન કર્યું. હું આખી જિંદગી આ ગુનાની આગથી બળી રહી છું. તારા પિતા તનિષ તે હાંફવા લાગ્યા. મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો. કહ્યું, હવે વાત ના કરો, તમારો શ્વાસ બંધ થઈ રહ્યો છે. તમારી તબિયત સારી નથી લાગતી. તમે સ્વસ્થ થશો ત્યારે આપણે શાંતિથી વાત કરીશું. પણ તેણે માથું હલાવ્યું. ના, મને બોલવા દે દીકરી, મારી પાસે હવે સમય નથી. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે મેં મારું વસિયતનામું લખી દીધું છે. વકીલ કાલે આવશે. તેમાં જે લખ્યું છે તે મારી છેલ્લી ઈચ્છા તરીકે સ્વીકાર, અને જો શક્ય હોય તો આ કમનસીબ સ્ત્રીને માફ કર, જેણે તારા પિતાનું જીવન બરબાદ કર્યું. તે સમયે મને તેના શબ્દોનો સાચો અર્થ સમજાયો નહીં. મને લાગ્યું કે તે તેની યુવાનીમાં કરેલી ભૂલનો ઉલ્લેખ કરી રહી હતી, જે કોઈ બીજા સાથે કરી હશે. મેં રડતા કહ્યું, હું તમને માફ કરું છું. ભગવાન તમને માફ કરશે. તમે ખૂબ સારા છો. તમે મને ખૂબ સહારો આપ્યો. તમે કાળજી રાખી. આ શબ્દો સાંભળીને તેના ચહેરા પર વિચિત્ર રાહત ફેલાઈ ગઈ. જાણે તેના હૃદય પરથી સદીઓ જૂનો બોજ હટી ગયો હોય. તેના હોઠ પર એક આછું સ્મિત છવાઈ ગયું. તેણીએ છેલ્લી વાર તેની ઝાંખી આંખો દ્વારા મારી તરફ જોયું. કદાચ તે ચહેરામાં તેણીએ તેનો ખોવાયેલો પ્રેમ, તેનો ભૂતકાળ અને તેની પોતાની જાતિ જોઈ. તેણીએ અચાનક તેની આંખો બંધ કરી અને ફફડાટથી કહ્યું, તનિષ, હું આવું છું. આ શબ્દો એટલા ધીમેથી નીકળ્યા કે હું તેમને ભાગ્યે જ સાંભળી શકી. તેમની સાથે તેની ગરદન મારા હાથમાં ઝૂકી ગઈ. તેની આંખો પથ્થર જેવી થઈ ગઈ અને તેની ગરદન મારી તરફ ઢળી ગઈ. રૂમમાં મશીનની લાંબી બીપ જાહેર કરતી હતી કે લાખોની માલિકીની, છતાં ભાવનાત્મક રીતે નિર્ધાર સ્ત્રી આ દુનિયા છોડી ગઈ છે. મેં તેની છાતી પર માથું મૂક્યું અને ચીસો પાડી. મારો અવાજ હવેલીની દિવાલો પર ગુંજ્યો. બહાર આકાશમાં જોરથી વાદળો ગર્જના કરતા હતા.
મુશળધાર વરસાદ શરૂ થયો. જ્યારે કુદરત પોતે અપૂર્ણ પ્રેમ અને અફસોસના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યું હોય. વૃદ્ધાશ્રમનો સ્ટાફ દોડી આવ્યો, પણ હવે રડવા સિવાય કંઈ બચ્યું નહોતું. હું તેમના પલંગની બાજુના ફ્લોર પર બેઠી. તેનો હાથ હજુ પણ મારા હાથમાં હતો, પણ તે હવે જીવતો નહોતો. મને એવું લાગ્યું કે મેં મારા માતા પિતાને ફરીથી ગુમાવી દીધા. હું ફરીથી અનાથ બની ગઈ. મને ખબર નહોતી કે કાલે સવારે સૂર્ય ઉગશે, મારા માટે એક નવી કસોટી લઈને આવશે. મને ખબર નહોતી કે જે સ્ત્રી માટે હું આટલી બધું રડતી, તે જ સ્ત્રી મારા ભૂતકાળના આટલા બધા દુઃખો માટે જવાબદાર હતી. પણ હવે મારા ભવિષ્યનો પાયો નખાઈ ગયો. તે સમયે ફક્ત દુઃખ અને અંધકાર હતો, એક મૌન જે મારા અસ્તિત્વને ખતમ કરી રહ્યું હતું. ઈશિકાજીએ પોતાના રહસ્યો પોતાની પાસે લઈ લીધા, પરંતુ તેમણે કાગળોનો પોટલો પાછળ છોડી દીધો, જે મારા જીવનમાં ભૂકંપ લાવે. તે રાત્રે મેં તેમના ચહેરા તરફ ધ્યાનથી જોયું. મૃત્યુ પછી તેમના ચહેરા પરથી જડતા અને તણાવ ગાયબ થઈ ગયા. તે ખૂબ જ હળવા લાગતા હતા. એવું લાગતું હતું કે તે લાંબી થકવી નાખતી ઊંઘ પછી સૂઈ ગઈ હોય. એક ગાઢ શાંત ઊંઘ. મેં તેમના કપાળ પર ચુંબન કર્યું અને તેમના પગ પર માથું રાખીને સૂઈ ગઈ. મને ખ્યાલ નહોતો કે આવતીકાલ મારા જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થશે. ફક્ત એક અનાથ હતી જેણે તે સ્ત્રી ગુમાવી, જેણે તેને સહારો આપ્યો. તે સ્ત્રી જે મારી પોતાની દાદી જેવી હતી. મારી પોતાની દાદી. જો લોભ દખલ ન કરે તો. પરંતુ આ સત્ય છુપાયેલું રહ્યું. પડદો ઉચકવાને થોડા કલાકો બાકી હતા જ્યારે વકીલ મારા ભાગ્ય ઈશિકાજીની કબૂલાત પત્ર સાથે એક પડબીડિયું લઈને આવ્યું. બહાર વરસાદ અવિરત હતો. અંદર મારા હૃદયનું મૂળ કાયમ માટે બદલાઈ ગયો. ઈશિકાની યાત્રા પૂરી થઈ ગઈ. કદાચ મારી શરૂઆત થઈ. એક એવી યાત્રા જે મને સત્યના મુશ્કેલ માર્ગો પર લઈ જાય, મને મારી સાચી ઓળખ દોરી જશે. પરંતુ હમણાં માટે રૂમમાં ફક્ત મૃત્યુનું મૌન અને મારા રડવાનો અવાજ જ રહ્યો. બીજા દિવસે સવારે સૂરજ ઉગ્યો ત્યારે તેના કિરણોમાં સામાન્ય દિવસોનો ભાગ હોય તેવી હૂંફ અને પ્રકાશનો અભાવ હતો. તેના બદલે વાતાવરણમાં એક વિચિત્ર ઉદાસી છવાઈ ગઈ. જાણે કુદરતે પોતે તેના મૃત્યુ પર શાંત પડી ગયું હોય. અને વૃદ્ધાશ્રમની દરેક દિવાલ અને ઝાડ ઉજ્જળ હતા. આખી રાત વરસતો મુશળધાર વરસાદ બંધ થઈ ગયો, પરંતુ બધું હજુ પણ ભીનું અને ભેજવાળું. હું આખી રાત ઈશિકાજીના શરીર પાસે બેઠી. મારી આંખોમાં આંસુ સુકાઈ ગયા અને હું એક પથ્થરની મૂર્તિ. મને એવું લાગ્યું કે ફરીથી અનાથ બની ગઈ. જેમ તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ, લોકો આવવા જવા લાગ્યા. મને સ્ત્રી પર નવાઈ લાગી જે અહીં એકલી રહેતી હતી. શહેરના અગ્રણી વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ બધા તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવ્યા હતા. આ તેની સંપત્તિ અને દરજ્જાનું પ્રતિબિંબ હતું, પરંતુ તેમના ચહેરા મારા હૃદયમાં અનુભવતા દુઃખને પ્રતિબિંબિત કરતા નહોતા. તે બધા એક ઔપચારિકતા તરીકે આવ્યા હતા. અંતિમ સંસ્કાર પછી જ્યારે અમે વૃદ્ધાશ્રમ પાછા ફર્યા ત્યારે ત્યાંનું વાતાવરણ ભારે હતું. મને ખોળામાં જઈને રડવાનું મન થયું કે કુદરતે મારા માટે બીજી કસોટી રાખી. બપોરે એક ચળકતી કાર વૃદ્ધાશ્રમના ગેટ પરથી પસાર થઈ. 50 વર્ષનો એક માણસ તેમાંથી બહાર નીકળ્યો. કાળો સલકેસ કોટ પહેરેલો અને ચામડાનો બ્રીફ કેસ લઈને. તે ઈશિકાના પરિવારના વકીલ એડવોકેટ આર્યન હતા. તેના ચહેરા પર ગંભીર ભાવ હતો, તેની આંખોમાં એક ઊંડું રહસ્ય. તે સીધા ઇન્ચાર્જની ઓફિસમાં ગયા. થોડીવાર પછી મને ત્યાં બોલાવવામાં આવી. જ્યારે ઓફિસમાં પ્રવેશી ત્યારે વકીલે મારી તરફ ધ્યાનથી જોયું. તેમની આંખોમાં એક વિચિત્ર ઓળખાણ હતી, જાણે કે તે મને પહેલેથી જ ઓળખતા હોય અથવા મારી જ રાહ જોતા હોય. પહેલા ઇન્ચાર્જ પણ રૂમમાં હાજર હતી. ખૂબ જ ચિંતિત દેખાતી હતી. વકીલે ઇશારો કર્યો અને હું ખુરશી પર બેઠી. મારું હૃદય ધબકતું હતું. મને લાગ્યું કે હવે મારે જવું પડશે, કારણ કે મારી સાથે રહેતી વ્યક્તિ હવે ત્યાં નથી. એડવોકેટ આર્યન બોલવાનું શરૂ કર્યું. વામિકાજી, હું ઈશિકાજીનો કાનૂની સલાહકાર અને લાંબા સમયથી પારિવારિક મિત્ર છું. હું છેલ્લા 30 વર્ષથી તેના બધા કાનૂની બાબતો સંભાળી રહ્યો છું, પરંતુ ગઈકાલે રાત્રે તેણીએ મને જે ઈચ્છા અને જવાબદારી છોડી દીધી, મેં મારા આખા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. તેમણે બ્રીફ કેસ ખોલી અને સીલબંધ પડબીડિયું અને વાદળી ફાઇલ કાઢી. રૂમ શાંત પડી ગયો. ફક્ત કાદરો બદલવાનો અવાજ સંભળાયો. ઈશિકાજી ખૂબ અમીર મહિલા હતી. તેમના પતિનું 20 વર્ષ પહેલાં અવસાન થયું અને તે નિસંતાન હતી. તેમને કોઈ સંતાન નહોતું. તેમની મિલકતમાં 2 સંરક્ષણ બંગલા, એક વ્યાપારી પ્લોટ, 3 ફેક્ટરીઓમાં શેર અને બેંકમાં કરોડો રૂપિયા છે. વધુમાં તેના પરિવારના ઝવેરાત જે પેઢી દર પેઢી ચાલી આવતા, તે અલગથી માલિકીના છે. મેં બધું આશ્ચર્યથી સાંભળ્યું.
તે મને આ બધું કેમ કહી રહ્યા હતા? આ સંપત્તિ સાથે મારે શું લેવા દેવા? હું તો ફક્ત એક બેઘર છોકરી હતી જેને તેણે આશ્રય આપ્યો. વકીલ સાહેબ એક ક્ષણ માટે થોંભ્યા. મારી આંખોમાં જોયું અને કેવો બોમ્બ ફેંક્યો છે મારા બાકીના જીવનભર ગૂંજતો રહેશે. વામિકાજી, ઈશિકાજી પોતાની સંપૂર્ણ હોશમાં કોઈ પણ દબાણ વિના પોતાની બધી મિલકત, બેંક બેલેન્સ અને ઘરેણાં તમને અને તમારા ગર્ભમાં ઉછળતા બાળકને ટ્રાન્સફર કરીને ગયા છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ઇન્ચાર્જ મહિલાએ ચીસ પાડી અને આઘાતમાં પોતાનું મોં પકડી રાખ્યું. મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. આ કેવી રીતે શક્ય બની શકે? તેના માટે અજાણી હતી એક નોકર તે મારા માટે આટલી મોટી સંપત્તિ કેમ છોડી દેશે? ના, બધું ખોટું છે. હું રાખી શકતી નથી. મારું મન ધ્રુજી રહ્યું હતું. સમજી શકતી નહોતી કોઈ અજાણ્યા વ્યક્તિ પ્રત્યે આટલું દયાળુ કેવી રીતે. વકીલે બેસવાનો ઈશારો કરીને કહ્યું, બેસો દીકરી. આ કોઈ ભાવનાત્મક નિર્ણય નહોતો, એક સમજી વિચારીને નેવાયેલો નિર્ણય હતો અને તેની પાછળ એક કારણ હતું, એક રહસ્ય જે ઈશિકાજીએ તેમના મૃત્યુ સુધી છુપાવી રાખ્યું, પણ હવે તે ઈચ્છતી હતી કે તમે સત્ય જાણો. તેમણે એક સીલબંધ પરબીડિયું મારી તરફ લંબાવ્યું, જેના પર મારું નામ ધ્રુજતા હાથે લખેલું હતું. તેમણે મને આ પત્ર આપ્યો જેમાં કહ્યું હતું કે ફક્ત તમે અને હું જ તેને વાંચીશું. તેમાં તમારા બધા પ્રશ્નોના જવાબો છે. મેં ધ્રુજતા હાથે પરબીડિયું લીધું અને જ્યારે મેં તેને ખોલ્યું ત્યારે મારા હાથ જોરથી ધ્રુજતા હતા. અંદર એક સુગંધિત કાગળ બહાર આવ્યો જે આંસુઓથી રંગાયેલો હતો. આ છેલ્લા શબ્દો હતા જે ઈશિકાજી મારી સાથે શેર કરવા માંગતા હતા. મેં વાંચવાનું શરૂ કર્યું અને જેમ મેં વાંચ્યું મારી અંદર કંઈક તૂટી ગયું અને ભૂતકાળનું એક પીડાદાયક દ્રશ્ય મારી આંખો સમક્ષ ચમક્યું. મારી પ્રિય વામિકા, જો તું આ પત્ર વાંચી રહી છે તો તેનો અર્થ એ છે કે મેં મારા પાપોનો બોજ વહન કરીને આ દુનિયા છોડી દીધી છે. તું ચોક્કસ વિચારી રહી હશે કે મેં મારા જીવનની બધી બચત એક એવી છોકરીને કેમ આપી દીધી જેનો ફક્ત થોડા મહિનાઓ માટે જ ઓળખતી હતી. પણ સત્ય એ છે કે વામિકા, હું તને ત્યારથી ઓળખું છું જ્યારથી તું જન્મી પણ નહોતી. હું તને ત્યારથી ઓળખું છું જ્યારે તું તારા પિતાની આંખોમાં એક સ્વપ્ન હતી. તે મને પૂછ્યું હતું કે હું તારા પિતા તનિષ્કને કેવી રીતે ઓળખું છું. તો સાંભળ, હું એક કમનસીબ સ્ત્રી છું જે તારા પિતાની પહેલી મંગેતર હતી. અમે બાળપણમાં સાથે રમીને મોટા થયા. હું તારા પિતાનો બાળપણનો પ્રેમ હતી. હું એ સ્ત્રી હતી જેની સાથે તેણે બાળપણમાં ઢીંગલીઓ વચ્ચે લગ્ન ગોઠવાવ્યા હતા અને યુવાનીમાં સાથે જીવવા અને મરવાની શપથ લીધી. અમે એકબીજાના આત્માનો ભાગ હતા. તનિષ્ક ફક્ત મારો મંગેતર નહોતો, તે મારી દુનિયા હતો. પણ પછી મારા જીવનમાં વળાંક આવી ગયો. સંપત્તિની કસોટી. મારા માતા પિતાએ મને ધમકી આપી કે તનિષ્ક એક ગરીબ સંગીતકાર છે, તે મને આખી જિંદગી ભૂખ્યો રાખશે. તે મને ક્યારેય એવી સુવિધા આપી શકશે નહીં જે એક સુંદર છોકરીને લાયક છે. તે એક કઠોર સત્ય હતું જેને હું ઈચ્છવા છતાં અવગણી શકતી નહોતી. પ્રેમ સંતોષ તો નથી, પૈસાની જરૂર પડે જ. અને તે સમયે તનિષ્ક પાસે જીવનમાં કોઈ ધંધો કે હેતુ નહોતો. આ દરમિયાન એક ખૂબ જ અમીર ઉદ્યોગપતિ તરફથી મારા માટે એક સંબંધ આવ્યો. તેની સંપત્તિની ચમક મને ચકિત કરી ગઈ. હું યુવાન હતી અને આરામ માટે આતુર. મેં તનિષ્કના પ્રેમ, વફાદારી અને આંસુઓનું નિરાકરણ કાઢ્યું. મને હજુ પણ તે વરસાદની રાત યાદ છે જ્યારે મેં તેને છેલ્લી વાર મળવા માટે બોલાવ્યું. મેં તેને કહ્યું કે હું ગરીબીનું જીવન જીવી શકતી નથી. તે મારા શબ્દો પર રડ્યો નહીં, ફક્ત તેનું વાયોલિન તોડી નાખ્યું જેને તેને તેના જીવન કરતાં વધુ પ્રેમ હતો. અને તેને કહ્યું, પણ ઈશિકા, યાદ રાખ, શાંતિ મહેલોમાં નથી મળતી, શાંતિ પ્રેમમાં મળે છે. મેં તેના શબ્દોને પાગલના બકવાસ સમજીને છોડી દીધો. મેં એક અમીર માણસ સાથે લગ્ન કર્યા. મારી પાસે દુનિયાની દરેક વૈભવી વસ્તુઓ હતી, મોટી ગાડી, બંગલા, નોકર, બધું. પરંતુ તનિષ્કનો શ્રાપ અથવા કદાચ તેના તૂટેલા પ્રેમનો નિશાસો મારી સાથે રહ્યો. જે શાંતિ માટે હું તેને છોડીને ગઈ તે મારાથી કાયમ માટે ખોવાઈ ગઈ. મારો પતિ એક વ્યભિચારી અને ક્રૂર માણસ નીકળ્યો. આ માટે ફક્ત એક સળગારેલી ઢીંગલી અને કુદરતની અંતિમ સજા, મારા ખોળાને હંમેશ માટે બરબાદ કરવાની. બાળક માટે ઝંખતી. મેં અવિરત પ્રાર્થના કરી, ડોક્ટરો પાસે ગઈ, પણ ભગવાને મારા ભાગ્યમાં સ્નેહ લખ્યો નહીં. કદાચ તે સાચા પ્રેમને મારી નાખવાની સજા હતી. મેં ઘણીવાર તનિષ્કથી માફી માંગવાનો પ્રયાસ કર્યો, તેને મદદ કરવા માટે, પણ મને ખબર પડી કે તે મારા પ્રત્યે નફરતને કારણે પોતાનું વતન છોડીને બીજે કાંક રહેવા ગયો. મેં તેને શોધવા માટે મારા જાસૂસોનો ઉપયોગ પણ કર્યો અને ખબર પડી કે તે અમદાવાદમાં ભયાવહ પરિસ્થિતિમાં રહે છે. તેના લગ્ન થઈ ગયા છે. મેં તેનો સામનો કરવાની હિંમત પણ કરી નહીં. પછી થોડા વર્ષો પછી મને ખબર પડી કે તે ગરીબી અને બીમારી સામે લડતો મૃત્યુ પામ્યો.
તે દિવસે મેં પહેલીવાર મારું હૃદય ધ્રુજાવી નાખ્યું. મને લાગ્યું કે હું ક્યારેય માફી માંગી શકીશ નહીં. હું મારા ધન સંપત્તિના ઢગલા પર સાપની જેમ રક્ષક ઊભી રહી, પણ હું અંદરથી ખાલી હતી. પછી તે રાત્રે જ્યારે વૃદ્ધાશ્રમ વાંત અને બેભાન અવસ્થામાં અંદર લઈ આવી અને મેં તને જોઈ, ત્યારે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. તારી આંખો બિલકુલ તનિષ જેવી જ હતી. એક પીડા, એક નિર્દોષતા. જ્યારે તું મને કહેતી કે તું તનિષની દીકરી છે, કે તે વાયોલિન વગાડતો, તે એક સંગીતકાર હતો, ત્યારે મને લાગ્યું કે ભગવાને મને તને માફ કરવાની છેલ્લી તક આપી છે. વામિકા, મારી દીકરી, આ મિલકત, આ સંપત્તિ બધું જ ખરેખર તારું છે. આ કિંમત તારા પિતાએ પોતાની ખુશીનું બલિદાન આપીને ચૂકવી છે. મેં તેની પાસેથી તેનો જીવ લઈ લીધો. તેથી જ મારી આખી જિંદગીની કમાણી તેની દીકરીને પાછી આપી રહી છું. આ કોઈ ઉપકાર નથી, આ દેણું છે. મારી ભૂલ સુધારવાની આ સ્વર્ણ તક છે. હું જાણું છું કે દીકરા, સંપત્તિ તારા પિતાને પાછી લાવી શકતી નથી. ગરીબીમાં વીતેલું તારું બાળપણ પાછું લાવી શકાતું નથી. પણ કદાચ આ સંપત્તિ તારા ભાવિ બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરશે. કદાચ આ રીતે તનિષની આત્માને થોડી શાંતિ મળશે. એ જાણીને કે તેની દીકરી હવે શેરીઓમાં ફરશે નહીં. મેં મારા ગુનાઓ માટે તારી પાસે માફી માંગી છે. હું જાણું છું કે હું તારી દાદી બનવા લાયક નહોતી, પણ મારી છેલ્લી ક્ષણોમાં મેં તને મારી પોતરી માની. દીકરી, કૃપા કરીને આ લોહીના સંબંધને સ્વીકાર, જે મેં લોભ માટે બલિદાન આપ્યું. મારી છેલ્લી ઈચ્છા છે કે તું તારા બાળકને એક સારો વ્યક્તિ બનાવ અને તેને બતાવ કે પ્રેમ સંપત્તિ કરતાં વધુ શક્તિશાળી છે. ગુડ બાય, તારી દોષિત ઈશિકા. જ્યારે મેં પત્ર પૂરો કર્યો ત્યારે મારા આંસુ કાગળ પર ટપકતા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. રૂમમાં એક મૌન છવાઈ ગયું, જાણે સમય થંભી ગયો. મારી અંદર લાગણીઓનું તોફાન શરૂ થયું. ગુસ્સો, નફરત, પ્રેમ, દયા, આઘાત બધાએ એકસાથે હુમલો કર્યો. એક ક્ષણ માટે મને તે સ્ત્રી માટે નફરતનો અનુભવ થયો, જેને મારા પિતાને તોડી નાખ્યા, જેના માટે મેં આખી જિંદગી ગરીબી સહન કરી. જો આ સ્ત્રીએ મારા પિતાને છોડી ન દીધા હોત તો કદાચ તે આજે જીવતા હોત. કદાચ મારું બાળપણ અલગ હોત. મને ઈચ્છા થઈ કે હું વસિયતનામાને ફાડી નાખું, તેને ફેંકી દઉં. ચીસો પાડું, મને તમારી સંપત્તિ નથી જોતી, જે મારા પિતાના મૃત શરીર પર આધારિત છે. હું વકીલ સમક્ષ ઊભી રહી. મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેને કહ્યું, દીકરી, ગુસ્સે થવાનો તારો અધિકાર છે, પણ મન ઠંડુ રાખ. ધ્યાનમાં રાખ કે ભગવાને તને તારી પેઢીનું ભાગ્ય બદલવાની તક આપી છે. ઈશિકાએ તારી પાસે માફી માંગી અને ભગવાન માફ કરનારાઓને પ્રેમ કરે છે. તેને પોતાની ભૂલ સ્વીકારી, બધું તારા ચરણોમાં મૂકી દીધું. જો તારા પિતા જીવતા હોત તો શું તે તેને માફ ન કરત? વકીલના શબ્દોએ મને હચમચાવી નાખી. જો તે જીવતા હોત તો તે માફ કરી દેત. મારા પિતાના મૃત્યુ સમયે બોલતા શબ્દો મારા કાનમાં ગુંજ્યા. વામિકા, તારા હૃદયમાં નફરતના ભાર સાથે ન જીવ. જો કોઈ માફી માંગે તો તેને માફ કર. મારો ગુસ્સો આંસુમાં ફેરવાઈ ગયો. હું ખુરશી પર પડી ગઈ અને રડી પડી. આ સંપત્તિ મારા માટે આનંદનો સ્ત્રોત નહોતી, પરંતુ મારા પિતાના દુઃખનું વળતર હતી. પત્ર પકડી મને સમજાયું કે તેણે પણ કેટલું સહન કર્યું હતું. મહેલમાં રહેવા છતાં તે કાંટા જેવું જીવન જીવી રહી હતી. તે ગુનેગાર હતી, પણ તે નિર્દોષ પણ હતી. પોતાની વાસનાનો ભોગ બની અને આખરે તે મારી હતી. મારા પિતાની મંગેતર, મારા પિતાનો પ્રેમ. વકીલે મને થોડી શાંતિ અને દિલાસો આપ્યો અને કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવા માટે કાગળો. ધ્રુજતા હાથે તે કાગળો પર સહી કરી. તે સહીઓથી હું વામિકા, જે ગઈકાલ સુધી રસ્તા ઉપર ભીખ માંગતી, હવે કરોડોની મિલકતની માલિક ધરાવું છું. પરંતુ મને ખબર નથી કે આ સંપત્તિ મારા માટે નથી. તે મારા ગર્ભમાં ઉછળતા માસૂમ બાળક માટે હતી, જેને હું જે કંઈ ન આપી શકું તે બધું આપીશ. વકીલે મને કહ્યું કે ઈશિકાએ તેના વસિયતનામામાં એ પણ લખ્યું છે કે તેની સંપત્તિમાં એક ખાસ સેટ છે, જે તેણે તેના અને તનિષના લગ્ન માટે બનાવ્યો હતો, પરંતુ તે પહેરી શકી નહોતી. તે ઈચ્છતી હતી કે હું તે સેટ રાખું. ઇન્ચાર્જે મને ગળે લગાવી અને આંસુઓથી મને અભિનંદન આપ્યા, પરંતુ મને કોઈ આનંદ ન થયો. મને ફક્ત જવાબદારીઓનો ભારે અહેસાસ થયો. કાર્યવાહી પૂરી થયા પછી વકીલ ચાલ્યા ગયા. હું રૂમમાં એકલી બેઠી, બારી બહાર આકાશ તરફ જોતી રહી. વરસાદ પછી આકાશ સાફ થઈ ગયું અને એક આછો પ્રકાશ હતો. મેં મારા પેટ પર હાથ રાખ્યો અને મારા દીકરાને કહ્યું, દીકરા, તારે ગરીબીનો સામનો નહીં કરવો પડે. તારી દાદી તારા માટે ખૂબ છોડી ગઈ છે, પણ હું તને શીખવીશ કે સાચી સંપત્તિ ચારિત્ર અને પ્રેમમાં રહેલી છે. ઈશિકાજીએ તેના મૃત્યુ સમયે એક પાઠ શીખ્યો. હું તને તારા જીવનની શરૂઆતમાં જ આ શીખવીશ. થોડા દિવસો પછી હું ઈશિકાજીના બંગલામાં રહેવા ગઈ. બંગલામાં રહેતા જૂના નોકર, જે હવે મારા હતા, તેણે મને તેની નવી માલકીન તરીકે આવકારી. પહેલાં તેના રૂમમાં ગઈ.
દિવાલ પર એક મોટો ફોટોગ્રાફ હતો જેમાં તે યુવાનીમાં અતિ સુંદર દેખાતી હતી. મેં તેને ઉતારીને તેને સ્થાને મારા પિતાનો ફોટોગ્રાફ મૂક્યો. પછી મેં તેનો ફોટોગ્રાફ મારા પિતાના ચિત્ર સાથે ટેબલની બાજુમાં મૂક્યો. બે અલગ અલગ પ્રેમીઓ હવે સાથે, ઓછામાં ઓછું ફોટોગ્રાફ્સમાં. ઘણીવાર વિચારું છું કે ભાગ્યના વળાંક કેટલા વિચિત્ર હોય છે. ગરીબીથી ડરતી એક સ્ત્રી પ્રેમનો અસ્વીકાર કરતી ફક્ત તે પ્રેમનું પ્રતીક મેળવવા માટે. લાંબી મુસાફરી પછી સંપત્તિ ત્યાં પાછી આવી ગઈ જ્યાં તે હોવી જોઈતી હતી. પરંતુ આ યાત્રામાં 2 જીવ ગયા. હવે હું પપ્પા અને ઈશિકાની આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું. કદાચ તેઓ મને ઉપરથી જોઈને ખુશ થશે. મેં ઈશિકાજીને માફ કરી દીધા, કારણ કે મને ખબર છે કે ક્ષમા વ્યક્તિના હૃદયને હળવું કરે છે. અને હવે હું વૃદ્ધાશ્રમની સૌથી મોટી દાતા છું. હું નથી ઈચ્છતી કોઈ બીજું એકલતામાં મૃત્યુ પામે અથવા કોઈ બીજી વામિકા શેરીઓમાં ભટકતી રહે. અમારું છેલ્લું કાર્ય છે ને અમારો વારસો. વાર્તાનો અંત આવી ગયો હતો, પરંતુ જીવન નવેસરથી શરૂ થયું. એક શરૂઆત જે દુઃખથી ભરેલી, પરંતુ હવે આશાનો પ્રકાશ પર રાખતી. સૌથી ઉપર હવે મારી એક ઓળખ હતી. હું હવે ભિખારન નહોતી. હું તનિષની પુત્રી અને ઈશિકાજીની પૌત્રી. અને મેં મારા પુત્રને સમયના ઘાવને તેની શક્તિમાં ફેરવીને જીવનની કળા શીખવી. અને મેં મારા પુત્રને સમયના ઘાવને તેની શક્તિમાં ફેરવીને જીવનની કળા શીખવી. વકીલના ગયા પછી પણ વૃદ્ધાશ્રમ અને પછી બંગલાની દિવાલો પર એક વિચિત્ર મૌન છવાઈ ગયું. જાણ બધું મારી તરફ જોઈને પૂછી રહી હોય, આગળ શું થશે? સંપત્તિ જીવનને સરળ બનાવતી નથી, હું આ સમજી ગઈ હતી. ઈશિકાજીના મૃત્યુ પછી બરાબર 7મા દિવસે પહેલો દસ્તક આવ્યો. હું ડ્રોઈંગ રૂમમાં મારા પિતાનો જૂનો ફોટો પકડીને બેઠી હતી. ગેટ પર ગાડીનો અવાજ આવ્યો. 1 નહીં, 2 નહીં, પણ 3 મોટી ગાડીઓ. કાર અડીસાઓવાળી, ચમકતી સ્ટીલની, અને તેમની સાથે તેમનો ગર્વ. જૂના નકળો દોડતા આવ્યા અને મને કહ્યું, મેડમ, કેટલાક લોકો આવ્યા છે, તમને મળવા માંગે છે. મેડમ, આ શબ્દ હજુ પણ મને અજાણા લાગ્યો. મેં મારો દુપટ્ટો ગોઠવ્યો અને મારા હૃદયને સ્ટીલ કરીને બહાર નીકળી. 4 લોકો મારા સામે ઊભા હતા. એક આધેડ વયની સ્ત્રી, ભારે દાગીનાથી લદાયેલી, જેની આંખોમાં કંઈ દુઃખ નહીં, ફક્ત ગણતરી હતી. મોંઘા સૂટ પહેરેલા 2 પુરુષો, તેમના ચહેરા પર સ્મિત કરતાં વધુ ગર્વથી ભરેલા હતા. ચોથો એક માણસ જેની આંખો મને શરૂઆતથી જ ખોટી લાગતી. તો તમે વામિકા છો? એક સ્ત્રીએ પૂછ્યું. જાણે તે કંઈક ખોટું કહી રહ્યો. મારું નામ નહીં. મેં કહ્યું, હા, તે હું છું. તેણે હસીને કહ્યું, ઈશિકાએ અમને કહ્યું નહોતું કે તેઓએ વૃદ્ધાશ્રમમાંથી એક છોકરીને દત્તક લીધી છે? તેના શબ્દોએ દત્તક નહીં પણ સોદો દર્શાવ્યો. મને સમજાયું કે આ લોકો શોક કરવા નથી આવ્યા, તેઓ પોતાનો હિસ્સો મેળવવા આવ્યા હતા. આમ બેઠા કે તરત જ વાતચીત શરૂ થઈ. જુઓ, એક માણસે ફાઇલ ખોલી અને કહ્યું કે અમે ઈશિકાના સાસરિયામાંથી છીએ અને વ્યાવસાયિક ભાગીદારી છીએ. આ મિલકત આ રીતે અનાથને આપવી કાયદેસર રીતે યોગ્ય નથી. એટલામાં જ મને મારા પેટમાં થોડો ધબકારાનો અનુભવ થયો. મેં અજાણતા મારા પેટ પર હાથ મૂક્યો. હું અનાથ નથી, મેં નીચા પર સ્પષ્ટ અવાજમાં કહ્યું. તનિષની દીકરી છું. રૂમમાં મૌન છવાઈ ગયું. એ જ નામ જેણે તેમની ઊંઘ છીનવી લીધી હતી. બીજા માણસે તનિષ કુટિલ સ્મિત સાથે કહ્યું, એ જ બિચારો સંગીતકાર. મારી ધીરજનો છેલ્લો દોર તૂટવા લાગ્યો. મેં જ સંબંધ કહ્યું જે તમારા લોકોને ક્યારેય નહોતો, હૃદયનો સંબંધ. તો એ ઘણીવાર વાતો કરી પછી તેઓ ચાલ્યા ગયા. મને પહેલી વાર સમજાયું કે આ બંગલો, આ સંપત્તિ, આ નામ, આ બધા મને બચાવશે નહીં. તે જ સાંજે મને વકીલ આર્યનનો ફોન આવ્યો. દીકરી, તેના અવાજમાં ચિંતા હતી. મને ખ્યાલ હતો કે આવું થશે. તેણે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. શું તે મારી પાસે બધું છીનવી લેશે? જો તું ડરશે તો હા, કદાચ તે સફળ થશે. તેણે સ્પષ્ટ કહ્યું કે કાયદો કાગળો જુએ છે, પણ ન્યાયાધીશ એક માણસ છે. તારે ફક્ત વારસદાર જ નહીં પણ હકદાર માલિક બનવા માટે ઊભું થવું પડશે. તે રાત્રે ઊંઘી શકી નહીં. મારા પિતાનો ચહેરો મારી નજર સામે હતો. તેમનું તૂટેલું વાયોલિન, ઈશિકાની ધ્રુજતી આંગળીઓ અને મારા ગર્ભમાં ઉછળતું માસૂમ બાળક, જેના માટે આ લડાઈ ફક્ત સંપત્તિ વિશે નહીં, તેના ભવિષ્ય વિશે હતી. બીજા દિવસે પહેલી વાર કોર્ટમાં ગઈ. મેં સારી પહેરી, કોઈ ઘરેડા નહોતા. હું નહોતી ઈચ્છતી કોઈ એવું વિચારે કે હું મારી સંપત્તિની બડાઈ મારું છું. જ્યારે ન્યાયાધીશે મને કોર્ટરૂમમાં પૂછ્યું કે હું આટલી મોટી સંપત્તિ કેમ લેવા માંગુ છું, ત્યારે મેં ફક્ત જવાબ આપ્યો કે હું નથી ઈચ્છતી, પરંતુ તેને છોડી દેવાથી સાબિત થશે કે ગરીબ વ્યક્તિ પોતાના હકોનું રક્ષણ કરવામાં સક્ષમ નથી. રૂમમાં એક ગણગણાટ શરૂ થયો. આ સંપત્તિ મારા પિતાના સપનાની કિંમત છે. મારો અવાજ ભારે થઈ ગયો. અને હું તે કિંમત લોભને સોંપીશ નહીં.
વકીલે ઈશિકાજીનો કોર્ટમાં લખેલો પત્ર વાંચ્યો. દરેક વાક્ય સાથે તેઓ મારી વિરુદ્ધ હતા. તેમના ચહેરા પડી ગયા. જ્યારે ન્યાયાધીશે વસિયતનામાને માન્ય જાહેર કર્યો ત્યારે મારી અંદર કંઈક તૂટી ગયું અને શાંત થઈ ગયું. હું જીતી ગઈ, પરંતુ તે દિવસે મને સમજાયું કે તે ફક્ત કાગળ પરનો વિજય હતો. ખડી લડાઈ શરૂ થવાની હતી. એવી છોકરી જે રસ્તા પર ઉઠી હતી અને સત્ય અને ધીરજ સાથે દુનિયા સમક્ષ ઊભી રહી હતી. કોર્ટની તારીખો પૂરી થઈ ગઈ. ચુકાદાના પડઘા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા હતા, પણ મારામાં રહેલો ખળભળાટ દિવસે ને દિવસે વધુ મજબૂત થતો ગયો. આ ખળભળાટ ડરને કારણે નહોતો, એ મારી અંદર વધતા જીવનને કારણે હતો. ડૉક્ટરે કહ્યું કે મારે ખૂબ કાળજી રાખવી પડશે. તણાવ નહીં, વધારે થાકવું નહીં, રડવાનું નહીં, બધું બાળક પર અસર કરી શકે. મારી જાત પર હસી. તણાવ નહીં. એક સ્ત્રી જેણે પોતાનું આખું જીવન રસ્તાઓ પર વિતાવ્યું, જે અચાનક લાખોની વારસદાર બની ગઈ, જેને હમણાં જ પોતાના પિતા અને દાદીના ગુમવાનો અનુભવ કર્યો, તે કેવી રીતે સહન ન કરી શકે? રાતો વધુ લાંબી થઈ ગઈ હતી. એક સ્ત્રી જેણે હમણાં જ પોતાના પિતાને ગુમાવવાનો અનુભવ કર્યો હતો, તે કેવી રીતે સહન ન કરી શકે? રાતો લાંબી થઈ ગઈ. એક દિવસ હું અરીસા સામે ઊભી રહીને મારી જાતને જોઈ. મારી પાસે મોંઘા કપડાં હતા, એક મોટો રૂમ, પણ મારી આંખોમાં દ્રષ્ટિ એક વૃદ્ધ ભામિકાથી, ડરેલી, એકલી. મને અચાનક ખ્યાલ આવ્યો કે હું પહેલા મારા બાળક માટે એક મજબૂત મા બનવા માંગુ છું, ફક્ત એક અમીર મા નહીં. મેં મારા ડરથી ભાગવાનું નહીં નક્કી કર્યું કે હું તેનો સામનો કરીશ. બીજા અઠવાડિયે હું પહેલી વાર એકલી મંદિર ગઈ. કોઈ નોકર નહીં, કોઈ ડ્રાઈવર નહીં, ફક્ત હું અને મારું બાળક. હું ફ્લોર પર બેઠી અને આંખો બંધ કરી. ભગવાન, મારો અવાજ ધ્રુજતો હતો. મેં જીવનમાં ઘણું ગુમાવ્યું છે. મારા માતા પિતા, મારું ઘર, મારી ઓળખ. કૃપા કરીને હવે આ છીનવી ન લો. મારા પેટમાં થોડી હલચલ થઈ. કદાચ પહેલી વાર મારા બાળકે મને જવાબ આપ્યો. તે દિવસે હું રડી નહીં. પહેલી વાર મને લાગ્યું કે હું એકલી નથી. જેમ મહિનાઓ વીતતા ગયા, બાળક સાથેનો મારો સંબંધ ગાઢ બન્યો. મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મને ખબર છે કે હું ઘણી વાર કહેતી, તારા દાદા એક અદ્ભુત માણસ હતા. તે વાયોલિન વગાડતા, જો તે જીવતા હોત તે ખૂબ જ ખુશ હોત. પછી અચાનક ડિલિવરીનો દિવસ આવ્યો. હોસ્પિટલની સફેદ દિવાલો, તેજસ્વી લાઇટ્સ અને મશીનનો ગરગરાટ, બધું ભયાનક હતું. ડૉક્ટરે કહ્યું કે બહાદુર બનો. મેં આંખો બંધ કરી. પપ્પાનો ચહેરો મારી સામે આવ્યો. મને ઈશિકાનું ધ્રુજતું સ્મિત યાદ આવ્યું અને પછી એક જોરથી રુદન ગુંજ્યું. મારું આખું જીવન એ રુદનમાં ઓગળી ગયું. જ્યારે નર્સ બાળકને મારા ખોળામાં મૂક્યું ત્યારે મારો શ્વાસ થંભી ગયો. તે નાનો ચહેરો, બંધ આંખો અને પપ્પાની આંખોમાં જે નિર્દોષતા હતી, તે દીકરો છે, નર્સે કહ્યું. હું કંઈ કહી શકી નહીં. મેં ફક્ત તેના કપાળને ચુંબન કર્યું. તે ક્ષણ મને સમજાયું કે મારું જીવન હવે 2 ભાગમાં વહેંચાયેલું છે. મારા દીકરાના આગમન પહેલાં અને પછી. મેં તેનું નામ અનિવ્ત રાખ્યું, કારણ કે તે મારા તૂટેલા ગઈકાલ અને મારા કાલના તબેલા વચ્ચેની કડી હતી. હવે મારું ભવિષ્ય ઉગ્યું મોંઘા પર્યામાંથી. સૂર્યપ્રકાશ ચહેરા પર પડતો અને હું કલાકો સુધી તેને જોતી રહેતી. ક્યારેક ડર પાછો આવતો, જો હું સારી મા ન બની શકું, જો હું કોઈ દિવસ તૂટી જાઉં તો. અન્વિત મારી આંગળીઓમાં તેની આંગળીઓ પકડતો અને મારો ડર ઓગળી જતો. મેં તે દિવસે નક્કી કર્યું કે આ બાળક મારા ડરને વારસામાં નહીં મેળવે, તે મારી હિંમતનો વારસો મેળવશે. હું તેને અહીંયા નહીં શીખવીશ કે દુનિયા ફક્ત ધનિકોની છે. હું તેને શીખવીશ કે દુનિયા લોકોથી બનેલી છે. અને દરરોજ રાત્રે જ્યારે હું તેને સુવડાવતી, ત્યારે હું મારી જાતને કહેતી કે તું મારી બીજી શરૂઆત છે અને આ વખતે હું હાર નહીં માનું. અન્વિતના આગમન પછી મારું ઘર ખુશીથી ભરાઈ ગયું. મેં શીખ્યું કે જો સંપત્તિ જો સાચા હાથમાં ન જાય તો તે ઝેર બની જાય છે. જ્યારે તે જ સંપત્તિ તૂટેલા બાળકના હાથમાં વાયોલિનની જેમ બની જાય, ત્યારે તે આશીર્વાદ બની જાય છે. વાર્તા અહીં સમાપ્ત થાય છે, પરંતુ યાત્રા નથી થતી. કારણ કે હું હવે ફક્ત વામિકા નથી, હું તનિષની પુત્રી છું અને મારો સાચો વારસો છે. હું કહેવા માંગુ છું કે પૈસા જો લોભ દ્વારા મેળવવામાં આવે તો પીડા લાવે છે, પરંતુ જો તે સાચા હૃદય અને ભૂલો સુધારવાની ઈચ્છાથી આવે તો તે સારું લાવે છે. ક્ષમા વ્યક્તિને નબળી નથી પાડતી, પરંતુ તેને મજબૂત બનાવે છે. ગમે તે હોય, વાસ્તવિક સંપત્તિ પૈસા નથી. સાચી સંપત્તિ પ્રેમ, ભલાઈ અને માનવતા છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું.